જય મુરલીધર ખેડૂત મિત્રોને કેમ છો બધા મજામાં જશો ને? હાલો સવારમાં પાછો એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે. વાડી આવી ગયા છે. સવારના 7:30 વાગ્યા છે. પાછળનો નજારો વ્યૂ જોઈ લ્યો. આજે આપણે તુરડાઈનું આવી બન્યું છે. આવી બન્યું મતલબ હવે વાઢી નાખવી છે. સેજ અમુક આ પંસારાની કાંઠે છે ને 3-4 આયરું સેજ ક્યાંક હિંગું કાચ્યું છે, પણ એ હાલશે, થળે પાકી જશે. ઉધરું દઈ દીધું તું વીઘો 1000 રૂપિયાનો. વાઢી દેવાનું, બથડિયું કરી દેવાની. પછી આપણે ઓલી પંજાબની ટોકરી આવે ને એને કાઢી નાખશું. રાહ જોઈને બેઠો છો. સામે કાંઠેથી મજૂર આવવાના છે અને નારાયણ ઉગી ગયા છે. અને ધીરે ધીરે એમ કહેવાય કે જો પંખીને બધાનો મીઠો મીઠો અવાજ આવે દૂર દૂરનો. ઉગી ગયા છે. હાલો શ્રી ગણેશ કરી દીધા છે. 7:45 થવા આવ્યા. આવી ગયા છે મંડા વાઢવા. 10 જણ આવ્યા. વર્ગે સેવ ધીરે 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 વાઢવાનું ચાલુ થઈ ગયું. જો એટલું અધરથી વાઢો ને એટલી અધરથી વાઢવાની, મતલબ ડાયરું જ વાઢવાની. જો આપણે ડાયરું જ વાંચ્યું છે. આનાથી શું થાય, ડબ્બામાં નીકળવામાં હેલું રહીએ અને ખોટું ડાખરું ને એવું કંઈ આવે નહીં. 10 જણ આવ્યા છે. જો નાના બાળકો ભેગા છે અને આ રીતે વાઢવાનું હાલે છે ભાઈ. લોકોએ વરામણ કરી છે. વરામણમાં ઘણા ખેડૂત મિત્રો નહીં સમજતા હોય. દેશી ભાષા છે ને જૂનવાણી ભાષા છે. વરામણ મતલબ જે આપણે ખેતર હોય એનો શાહ હોય ને, આખો શાહ જે લાંબો શાહ હોય ને, એમાં અધવસારે સુધી જ કામ કરી, અધવસારે સુધી જ વાઢવાનું કે કંઈ નેદવાનું હોય અડધેથી લઈ પાછા હેઠે આવતું રહેવાનું. આ ભાગ પહેલાં ટૂંકમાં અડધો પૂરો કરી દેવાનો, પછી પાછળનો અડધો પૂરો કરે, એને વરામણ કહેવાય. જે આ દાંડર ઝીણું રહે ને, જેટલું ઝીણું દાંડર રહે ને એટલું આપણે ફૂકણી કે ટોકરી કે ડબ્બો જે કાંઈ હોય ને એમાં કાઢવામાં સહેલાઈ રહે, કલાક ઓછી સડે અને તુર ડાળ પણ ચોખ્ખી આવે. નકર આ જાડું ડાળખું હોય ને તો આની ડાળખું ભેગું આવી જાય એટલે ક્યાંય ને ક્યાંય ક્વોલિટી બગાડે. એટલે આ થોડુંક વાળતા હોય ખેડૂત મિત્રોને ધ્યાન રાખવાનું એમ. સાંઈથી પાણી પીને વરગ છે. ચણાય પાકી ગયા છે. 2 દી પછી આને ટપકારી નાખવા. દાંતેડા લઈને વેચગા બધા. જા ગેંગમેન છે, મેન માણસ. ઓહો, મેં કીધું આ તડકો કેમ પડ્યો, અંજવારું કેમ જીતા હતા? રાજુભાઈ આઈલા આવે છે. અંજવારા પડે જ ને. વાહ ભાઈ વાહ. આ તો રાજુભાઈ આવ્યા, અંજવારા પડ્યા. લે હું કહું અંતરનો ને હા કેમ આવ્યો? વાહ ભાઈ વાહ. દરિયામાં ફાલ ચણાનો, તુવેદારનો ફાલ બતાવી દઉં. આ તુવેદારનો ફાલ. આપણે તો કંઈ અનુભવ નથી, પણ આ અનુભવી બધા એમ કહે છે ખાંડી થઈ જાય, વીઘે 20-20 મણ થઈ જાય. આ વાઢવાવાળા એમ કહે છે અને કાયમીનો અનુભવ હોય જ, છેલ્લા 4-5 વર્ષથી યાદ કરે છે. અને અત્યારે છેલ્લા 10 દિવસથી બધા તુડે વાઢવા જાય છે. થઈ જાય ને ભાઈ ખાંડી 20-20 મણ? આ લોકો એમ કહે છે થઈ જાય. આપણે જ કંઈ અનુભવ નથી, એમ કહે છે. ફાલ સારો છે, બહુ સારો છે, કાયદેસર વ્યવસ્થિત પાકી ગયું છે. દાણો જો દાણે સારું ભરાણું છે. 10 વાગી ગયા છે. મજૂર માટે ચા મૂકી દીધો છે. ચા બનાવવા આવ્યો છો. લગભગ આજે અડધું તો ઉપાડી લે, વાઢી નાખશે. ચાનો થર્મોસ ને પ્યાલ્યું લઈને કયું ન બેઠો સૌ. બોલે હેઠે વાઢે હે એ કે ન્યા જ રહ્યો, અમે ન્યા આવી છે. જો ચા પાણી પીને તમાકુનો કાંબો મારી લીધો. હે ભાઈ? હા, તમારું કયું વતન કયું ભાઈ? એમપી નું ગામ કયું? કયો જિલ્લો?
હરિરાજપુર. કેવો હરિરાજપુર. હરિરાજપુર હા. ભાઈ હરિરાજપુર MP થી આવ્યા હે આપણે સામે કાંઠે હે ને ભાગ્યું રાખે ભાગ્યું રાખો ને હા, ભાગ્યો. ભાગ્યું રાખે હે ત્યાંથી આપણે ત્યાં તુવેદાર વાઢવા આવ્યા હે ને કામ છે જોરદાર ભાઈ બપોર સુધીમાં એની આવડો પાટ પાડી દીધો જો 10 જણા જ છે ખાલી અને તડકો અત્યારે ચાલુ થઈ ગયો હે ને વાઢવાનું બધું બહુ વહેમું દાંતેડું આકવું ને હાથની નસું ખેંચાઈ જાય કા મોટા ભાઈ બધું આકરું હે ભાઈ છતાંય વરગા હે બિચારા હાલો તુવેરદાર વાઢવાનો દિવસ બીજો સવારના 9:30 જેવું વાગ્યું છે ચા બનાવી લીધો છે અને જો વાઢે છે મજૂર તુવેરદાર વાઢવાનો દિવસ બીજો અને એક દિવસ આખો દી થયું હતું આ બાજુ હરામણ કરી હતી મેં જે આગળ બતાવ્યું એમ આ આખું પૂરું થઈ ગયું આ ભાગે અડધો લેવાઈ ગયો છે મતલબ એને બાજુ બપોર સુધી થાય એટલે 1.5 દિવસ અને 10 મજૂર આવ્યા 1.5 દિવસ થયું અને વીઘે 1000 રૂપિયામાં આપણે ઉધરી દીધેલી છે આવું છે કંઈક 1.5 દીમાં ઉપાડી લીધી તુવેરદાર બાકી હમણાં મજૂરે કીધા રોજમદારી કીધા હોય તો 3 દી થાય આવું હે ભાઈ એને પાણી છે નહીં રખડે ધબધબાટીને બહાટીને બાકા ઝીકી બોલાવીને ઉપાડી લીધી ભાઈ હાલો ચાની ચુસ્કી મારી લ્યો આજ થોડીક વહેલું થઈ ગયું કારણ કે મારે થોડુંક દવાખાને જવું છે ભાઈ દવાખાને આટલું રહ્યું હવે ટૂંકમાં બપોરને 1-1.5 વાગ્યા સુધી વાંચશે ને તો વટાઈ જાય બાકીનો આ ભાગ બધો પૂરો આ ઓલો ખાચો છે એક વાટવાનો આપણે જે ગોદાઉન સામે છે ને બાકી ચાની ચુસ્કી મારી લીધી છે માવા બાવાનો ડોઝ મારીને પાછા હમણાં ધબધબાટીને બહાટીને ફૂલ બાકા ઝીકી બોલાવી દેવો કા